નમસ્કાર. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી આપણે ખૂબ જ સરળતાથી, ઝડપી અને ઇફેક્ટિવલી પહોંચાડી શકીએ છીએ. વોટિંગ અવેરનેસ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. સીઈઓ ઓફિસ ગુજરાત દ્વારા પણ દરેક આરઓશ્રી તેમજ એઆરઓશ્રીને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આઈડીઝ એક્ટિવ કરવા માટેની સૂચના આપેલ છે. અહીં આપ સ્ક્રીન ઉપર ઈસીઆઈ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, સીઈઓ ઓફિસ ગુજરાત અને કલેક્ટર ઓફિસ રાજકોટના એક્ટિવ સોશિયલ મીડિયા હેન્ડલ્સની માહિતી જોઈ શકો છો. આપ સૌને વિનંતી છે કે આ દરેક સોશિયલ મીડિયા હેન્ડલ્સ આપ ચેક કરી લો અને તેને ફોલો કરી લો. આ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વોટિંગ અવેરનેસ રિલેટેડ ઘણી બધી માહિતીઓ, ખૂબ સારી માહિતીઓ મૂકવામાં આવે છે. આપ તેમાં રીશેર કરી શકો છો, રીટ્વીટ કરી શકો છો. આ ઉપરાંત સીઈઓ ઓફિસ ગુજરાત તેમજ ઈસીઆઈ દ્વારા વોટિંગ રિલેટેડ અવેરનેસ માટે અમુક કી પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. જેમ કે આપ આપના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાંથી આ બધી વિશેની માહિતી પોસ્ટ કરી અને સિટીઝનને અવેર કરી શકો છો. કોઈ સિટીઝન પાસે એપિક કાર્ડ અવેલેબલ નથી તો જે 12 અલ્ટરનેટિવ ડોક્યુમેન્ટ્સ છે તે સાથે તે પોલ ડેના દિવસે મતદાન કરી શકે છે. પોલ ડેના દિવસે પોલિંગ સ્ટેશન ઉપર મોબાઈલ તેમજ સ્માર્ટ વોચ અલાઉડ નથી. તે વિશેની જાણકારી આપ એમને આપના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાંથી આપી શકો છો. વીઆઈએસ વોટિંગ ઇન્ફોર્મેશન સ્લિપ, જે આપણે મતદાર કાપલી તરીકે ઓળખીએ છીએ, તે ખાલી ઇન્ફોર્મેશન છે, પ્રૂફ ઓફ વોટિંગ નથી. તેથી તેઓ પાસે એપિક અથવા જે 12 અલ્ટરનેટિવ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ છે તેમાંથી કોઈ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવું જરૂરી છે. વોટિંગ ટાઈમની ઇન્ફોર્મેશન 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનું છે, તે આપ આપના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આપી શકો છો. પ્રિકોશન ફોર ધ હેલ્થ હીટવેવ, પોલ ડેના દિવસે પેઇડ હોલિડે મળવાપાત્ર છે તેની ઇન્ફોર્મેશન, તેમજ ઈસીઆઈ દ્વારા હાઉ ટુ કાસ્ટ યોર વોટ નો એક વિડીયો બહુ સરસ બનાવવામાં આવેલ છે. તે બી આપ આપના સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી મહત્તમ વ્યક્તિઓને શેર કરી અને પહોંચાડી શકો છો. આ ઉપરાંત આપ જ્યારે આપના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાંથી વોટિંગ અવેરનેસ રિલેટેડ જે બી પોસ્ટ કરો છો, જે બી રીલ્સ કરો છો, જે બી વિડીયો શેર કરો છો, તેમાં સાથે સાથે ટેગ્સ, હેશટેગ્સ તમે કયા વાપરી શકો તેનું લિસ્ટ આમાં આપેલું છે. આ સિવાય આપ આપના એસી વાઇઝ જો કોઈ સ્પેશિયલ ટેગ, હેશટેગ આપણે બનાવેલું હોય તો તે બી આપ યુઝ કરી શકો છો. અત્યારે સોશિયલ મીડિયામાં રીલ્સ એ ખાસ પ્રચલિત છે. રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આપ ડાયરેક્ટ બનાવી શકો છો. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ દ્વારા પણ અમુક ફ્રી સોફ્ટવેર અવેલેબલ છે કે જેનો યુઝ કરી અને રીલ્સ આપણે બહુ સારી રીતે બનાવી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 અને એના હાયર વર્ઝનમાં માઇક્રોસોફ્ટનું એક ડેસ્કટોપ એપ્લિકેશન અવેલેબલ છે, માઇક્રોસોફ્ટ ક્લિપ ક્લેમ્પ. જો આપની પાસે વિન્ડોઝ 10 થી જૂના વર્ઝનના કમ્પ્યુટર સિસ્ટમ છે તો આપ ઓનલાઈન બી એમનું એક વેબ યુઆરએલ છે તેનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. આમનો યુઝ કરવા માટે આપણે સૌ પ્રથમ તમારા જીમેલના અકાઉન્ટ અથવા માઇક્રોસોફ્ટના અકાઉન્ટથી સાઇન ઇન છે કરવાનું રહેશે. કમ્પ્યુટર સિસ્ટમમાં જો આપની પાસે વિન્ડોઝ 10 ઓર હાયર વર્ઝન અવેલેબલ હશે તો માઇક્રોસોફ્ટ ક્લિપ ક્લેમ કરીને સોફ્ટવેર છે એ બાય ડિફોલ્ટ આવેલું હોય છે, જેમાં આપણે માત્ર ખાલી આપણા જીમેલના આઈડી કે માઇક્રોસોફ્ટના આઈડીથી સાઇન અપ કરવાનું જરૂરી છે. આ ટાઈપની આપણને સૌપ્રથમ સ્ક્રીન જોવા મળશે. આ સોફ્ટવેરનો યુઝ કરીને ફ્રીવેરમાં આપણે કોઈ બી વિડીયો એડિટિંગ છે એ બહુ સારી રીતે કરી શકીએ છીએ. ફોટોગ્રાફ્સમાંથી આપણે વિડીયો, રીલ્સ બનાવવી હોય તો એ આપણે ખૂબ સારી રીતે બનાવી શકીએ છીએ. આની અંદર આપણને 2 ઓપ્શન આપેલા છે કે આપણે મેન્યુઅલી બધા જ ફોટોગ્રાફ્સ, વિડીયો છે, ઓડિયો ક્લિપ્સ છે એ એડ કરીને મેન્યુઅલી જ આપણે આપણી રીતે બનાવવું છે. અને બીજો ઓપ્શન છે યુઝિંગ એઆઈ. આપણે ખાલી આપણા જે બી મીડિયાઝ આપણી પાસે છે, જે બી ફોટોગ્રાફ્સ કે વિડીયો છે એ અપલોડ કરી અને ટેમ્પલેટ સિલેક્ટ કરી અને
AI ની મદદથી સોફ્ટવેર જ પોતાની જાતે એક વિડીયો સ્વરૂપમાં બનાવીને આપણને આપે એવું કરવું હોય તો એવું બી આપ સેકન્ડ ઓપ્શનનો ઉપયોગ કરીને કરી શકો છો. સૌથી પહેલા આપણે ફર્સ્ટ ઓપ્શનનો યુઝ કઈ રીતે કરવો તે જોઈશું. તો તે માટે આ મુજબની જ્યારે સ્ક્રીન ઓપન થાય ત્યારે અત્યારે આપણી પાસે ટાઈમલાઈનની અંદર કોઈ બી ઇમેજીસ આપણે એડ કરેલી નથી. તો ઇમ્પોર્ટ મીડિયામાંથી આપણી પાસે જે બી ઇમેજીસ, જે બી વિડીયોઝ, જે બી સાઉન્ડ ટ્રેક છે અવેલેબલ છે એ આપણે અહીંથી એડ છે કરી શકીએ છીએ. હું અત્યારે ડેમો માટે 5 થી 6 ઇમેજ અહીંયાથી એડ કરાવું છું. જો મારી પાસે કોઈ સાઉન્ડ ટ્રેક બી અવેલેબલ હોય તો હું સાઉન્ડ ટ્રેક બી અહીંયાથી એડ છે કરાવી શકું છું. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. અત્યારે જેટલા બી મીડિયા આપણે એડ કરેલા છે એ આપણને અહીંયા યોર મીડિયાના દેખાય છે. જે મીડિયા આપણે ટાઈમલાઈનમાં એડ કરવા છે એ 1 by 1 ટાઈમલાઈન જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે એડ છે કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ કોઈ બી ઇમેજ છે તે તમે એડ કરશો તો 4 સેકન્ડના ટાઈમલાઈનમાં એ એડ થશે. આપ આપના જરૂરિયાત મુજબ આ ટાઈમલાઈન વધારી ઘટાડી શકો છો. હું અત્યારે ડેમો માટે માત્ર 3 થી 4 ઇમેજ છે અહીંયાથી એડ કરું છું. કોઈ બી એડ કરેલી ઇમેજ આપણને પસંદ નથી પડતી અને ડિલીટ કરવી હોય તો તમે આ ઓપ્શનનો ડિલીટ ઓપ્શનના માધ્યમથી આપ ડિલીટ પણ કરી શકો છો. આની અંદર આપણને ઘણા બધા કન્ટેન્ટ લાઇબ્રેરીની અંદર કન્ટેન્ટ્સ બી આપવામાં આવેલા છે કે જે આપણે રેડી ટુ યુઝ કરી શકીએ છીએ. ઓડિયો કન્ટેન્ટ્સ એઝ વેલ એઝ વિઝ્યુઅલ કન્ટેન્ટ્સ બી આપણને આપવામાં આવેલા છે. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ઇમેજનું જે બેકગ્રાઉન્ડ છે એની આજુબાજુમાં બ્લેક કલરનું છે. વિઝ્યુઅલ્સની અંદર આપણે આપણા બેકગ્રાઉન્ડ આપણું મનપસંદનું રાખવું છે તો એ બી આપણે રાખી શકીએ છીએ. બેકગ્રાઉન્ડની અંદર બાય ડિફોલ્ટ વ્હાઇટ બેકગ્રાઉન્ડ આપણને આપવામાં આવેલ છે. કોઈ બી એડિશન વખતે આપણાથી ભૂલ થઈ જાય તો આપણે અહીંથી તે એડિશનને લાસ્ટ એડિશનને અહીંથી ડિલીટ પણ કરી શકીએ છીએ. ટાઈમલાઈનમાં જે જગ્યાએ આપણે એડ કરવું છે ત્યાંથી આપણે માઉસનું કર્સર રાખી અને એડ છે કરી શકીએ છીએ. કન્ટેન્ટ લાઇબ્રેરીમાંથી માની લો કે મારે કોઈ બેકગ્રાઉન્ડ એડ કરવું છે તો હું અહીંથી બેકગ્રાઉન્ડ છે એને સિલેક્ટ કરી શકું છું. કોઈ બેકગ્રાઉન્ડ કલર મારે અહીંથી ચેન્જ કરવો છે તો હું બેકગ્રાઉન્ડ કલર બી અહીંથી ચેન્જ કરી શકું છું. રાઈટ. આપ જે બી એડ કરશો તે આપણને અહીંયા ઇમ્પોર્ટ લાઇબ્રેરીમાંથી દેખાશે. આ ઉપરાંત આપણે અહીંથી બી ટાઈમલાઈનમાંથી બી જે છેલ્લું એડ કરેલી વસ્તુ આપણને ગમતી ના હોય અને આપણે ડિલીટ કરવી હોય તો એ આપણે અહીંથી ડિલીટ છે કરી શકીએ છીએ. ટાઈમલાઈનની અંદર આપણે ફોટોગ્રાફ્સને કટ કરવા હોય, ફોટોગ્રાફ્સની લેન્થ ઓછી વધી કરવી હોય તો એ બી તમે કરી શકો છો. બે ફોટોગ્રાફ્સ વચ્ચે કે બે વિડીયો વચ્ચે ગેપ રહેલો હોય ને એ બી આપણે ડિલીટ કરવો હોય તો એ આપણે અહીંથી ડિલીટ છે કરી શકીએ છીએ. અત્યારે હું કન્ટેન્ટ લાઇબ્રેરીમાંથી ગ્રેડિયન્ટ બેકગ્રાઉન્ડ છે તે સિલેક્ટ કરું છું. જે પણ મારે એડ કરવું છે તે હું અહીંથી એડ કરી શકું છું. ટાઈમલાઈનમાં આપણે જેટલા સેકન્ડ માટે, જેટલા મિનિટ માટે આને એડ કરવું છે તે આપણે અહીંથી એડ છે કરી શકીએ છીએ. આપ આપના એડિશન સાથે આપનો જે વિડીયોનો પ્રિવ્યુ છે તે બી અહીંથી જોઈ શકો છો કે બન્યા પછી આપને તે કઈ રીતેનું દેખાશે. આ ઉપરાંત વિઝ્યુઅલ્સની અંદર ઘણા બધા બીજા ઓપ્શન્સ બી આપેલા છે. આપણે કોઈ નવા સ્ટીકર્સ એડ કરવા છે,
કોઈ એરોઝ એડ કરવા છે, કોઈ શેપ એડ કરવા છે, તો તે બી આપણે અહીંથી એડ છે કરી શકીએ છીએ. જસ્ટ આપણે જે મનપસંદ સ્ટીકર છે, આપણે જે મનપસંદ જે બી કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમે અહીંથી સિલેક્ટ કરી અને એડ છે એ કરી શકો છો. એટલે જે ટાઈમલાઈનમાં જે જગ્યાએ આપણે એડ કરેલું હશે ત્યાંથી આપણું કન્ટેન્ટ છે એ આપણું એડ થઈ જશે અને તે મુજબ આપણા કન્ટેન્ટને ટાઈમલાઈનમાં આપણા જરૂરિયાત મુજબ સેટ છે કરી શકો છો. ઘણા બધા બાય ડિફોલ્ટ કન્ટેન્ટ્સ બી આમાં ટેમ્પલેટ્સ બી આપવામાં આવેલ છે, જે ટેમ્પલેટ્સનો બી આપણે આપણી રીતે યુઝ છે કરી શકીએ છીએ. કન્ટેન્ટની સાથે કોઈ બી ટેક્સ્ટ તમારે આપવું છે તો એ ટેક્સ્ટના બી ઘણા બધા ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, જે સિલેક્ટ કરી અને તમે તમારું કન્ટેન્ટનું તમારો જે વિડીયો છે, તમારી જે રીલ છે તેના વિશેની માહિતી તમે અહીંયાથી કન્ટેન્ટમાં આપની રીતે લખી શકો છો. જે બી ટેક્સ્ટ તમારે લખવો છે તે તમે અહીંથી લખી શકો છો. ટેક્સ્ટમાં બી તમારે એની સાથે કંઈ ઇફેક્ટ આપવી છે તો ઇફેક્ટ બી તમે અહીંથી આપી શકો છો. ઇફેક્ટ આપણે અહીંથી ચેન્જ છે કરી શકીએ છીએ. આપનું જરૂરિયાત મુજબના ઓડિયો ક્લિપ્સ જો આપની પાસે હોય તો તે બી આપ આપના મીડિયામાંથી એડ છે તે કરાવી શકો છો. અત્યારે મેં અહીંથી એડ નથી કરાવેલા, પણ માની લો કે મારી પાસે કોઈ ઓડિયો ક્લિપ્સ અવેલેબલ છે અને તે મારા વિડીયોમાં ઇમેજની સાથે પ્લે કરાવી છે તો તે બી હું અહીંથી એડ છે કરાવી શકું છું. જે મને અહીંયા સાઉન્ડ ટ્રેકની અંદર દેખાશે. જે સાઉન્ડ ટ્રેક છે એ સાઉન્ડ ટ્રેક આખું અહીંયાથી એડ થઈ જશે. આપણે આપણી જરૂરિયાત મુજબ એ સાઉન્ડ ટ્રેકને કટ કરી અને આપણા વિડીયોમાં લઈ શકાશે. આ ઉપરાંત કન્ટેન્ટ લાઇબ્રેરીની અંદર પણ આપણને ઓડિયો ક્લિપ્સ અવેલેબલ છે. તે ઓડિયો ક્લિપ્સ બી તમે અહીંયાથી પ્લે કરી એક વખત સાંભળી અને એડ કરાવી શકો છો. જે બી ઓડિયો ક્લિપ્સ અવેલેબલ હશે આ મુજબ આપનું વિડીયો આપની રીલ તૈયાર થઈ ગયા બાદ આપ આને એક્સપોર્ટના ઓપ્શનની મદદથી એક્સપોર્ટ કરશો એટલે આપને આ MP4 ફોર્મેટમાં જોવા મળશે. એક્સપોર્ટ થઈ ગયા બાદ અહીંયા તમને કેટલા પર્સન્ટેજ એક્સપોર્ટ થયું છે તે બી તમને દેખાશે. એક્સપોર્ટ થઈ ગયા બાદ આપ એમને તમારા ડાઉનલોડ સેક્શનની અંદર જોઈ શકો છો. વિડીયો જોયા બાદ આપને હજી પણ તેમાં કોઈ એડિટિંગ કરવાની જરૂરિયાત છે તો કીપ એડિટિંગના ઓપ્શનનો ઉપયોગ કરી અને આપણે આપના જે બી વિડીયો બનાવેલો છે તેમાં તમે તમારું એડિટિંગ છે તે કરી શકો છો. ફર્સ્ટ ઓપ્શનની મદદથી આપ આપના ઇમેજીસ વિડીયો એડ કરીને મેન્યુઅલી આપનો વિડીયો છે ક્રિએટ કરી શકો છો. સેકન્ડ ઓપ્શન છે તે એઆઈની મદદથી આપના જે બી ઇમેજીસ આપના જે બી ઇમ્પોર્ટ કરેલા જેટલા બી મીડિયા છે તેનો યુઝ કરી અને ઓટોમેટિકલી એઆઈનો યુઝ કરીને વિડીયો ક્રિએશન છે થઈ શકે છે. તે ઝડપથી અને સરળતાથી થઈ જશે. તો સૌપ્રથમ આપણે આપણા વિડીયોમાં ટાઇટલ શું આપવું છે તે આપ નાખી શકો છો.
ત્યારબાદ જે બી મીડિયા આપણે એડ કરવા છે તે મીડિયા આપ અહીંથી એડ કરી શકો છો. મીડિયા એડ થયા બાદ તેનું પ્રિવ્યુ આપણને અહીંથી જોવા મળશે. ત્યારબાદ ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ઘણી બધી સ્ટાઇલ્સ અહીંયા તમને જોવા મળશે. આપણા જે મીડિયા આપણે એડ કરેલા છે એ મીડિયાનો રિવ્યુ થશે. ત્યારબાદ તેની ઉપર આપણે આગળની પ્રોસેસ કરી શકશું. મીડિયા રિવ્યુ થયા બાદ આપણે આ મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં તમને ઘણી બધી સ્ટાઇલ્સ પણ આપવામાં આવેલી છે. તેમાં જે સ્ટાઇલ તમને સારી લાગતી હોય આપના કન્ટેન્ટ મુજબ તે ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપનું જે ઇમેજીસ છે ઇમેજીસમાંથી એક વિડીયો ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે, જે આપ અહીંથી જોઈ શકો છો. આપણા વિડીયોનું અલાઇનમેન્ટ તે બી આપણે અહીંથી સિલેક્શન. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કમ્પલસરી છે. ત્યારબાદ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી અને આપ આની અંદર જે મ્યુઝિક આપવામાં આવેલ છે તે મ્યુઝિકને આપ ચેન્જ કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ આપને એક્સપોર્ટનો ઓપ્શન જે પહેલામાં આવતો હતો એ મુજબ અહીંયાથી જોવા મળશે, જે આપ અહીંથી એક્સપોર્ટ કરીને કામ કરી શકો છો. તો રીલ્સ બનાવવા માટે, વિડીયોઝ એડિટિંગ કરવા માટે આ ખૂબ સરળ સોફ્ટવેર છે જે ફ્રીલી અવેલેબલ છે. થેન્ક યુ.